સદગુરુ મહારાજ ગુરુ શ્રી મણિનામ પધાર્ય હરિગુરુ સદગુરુ સદગુરુ શરણે મહાગુણ પ્રસાદ દયા આજે જે આ હોળીનો પ્રસંગ 40મો જેને જેને આ પ્રસંગમાં યોગદાન આપ્યું હોય તનથી મનથી અને ધનથી ખૂબ ખૂબ એક તો એમને ધન્યવાદ. કારણ કે આવું જે મહાકાર્ય કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. અને સુરતમાં તો આવા મેળાવડાઓ સાચવારે થતા હોય. તો આપણે તો જે સંતો ની જે આ મહેનતો હોય છે એમાં આપણે તો ખાલી સહભાગી થવાનું. તો આવા મેળાવડાઓ સાર્થક બને. સંતો પોતાની વાણીમાં કેમ જીવન જીવવું એના માટે સમજાવતા હોય. એમાં જો આપણું લક્ષ્ય ન હોય તો આપણું જે કાંઈ કર્યું કાઢવું હોય એ નિષ્ફળ જતું હોય છે. 100 વીઘા જમીન આપણી પાસે હોય એને ખેડખેડ જ કરીએ, ખેડા જ કરીએ તો એમાં ઉત્પાદન આવતું નથી. એટલે ઘોડેસવારના શિક્ષક ઘોડા કયા ઘોડા પર કઈ રીતે બેસે. પછી આવા રમેશભાઈ જેવા મળ્યા કે તમને બધી વિદ્યા આવડે હતા કે હા, રોજ એ બધું શીખવે, લખાવે અને વિદ્યાર્થીઓ શીખે. એ એવું ઘોડું લઈને આવ્યા કે સાહેબ આના પર બેસો. તાકે બેસું આટલું એને હાથમાં પકડવું, ઠેકડો મારીને જ્યાં ચડવા ગયા એટલે ઘોડું લોટિયું મારી ગયું બાપુ. એ વિદ્યાની નિષ્ફળ ગઈ. એમાં આપણે સત્સંગમાં રોજ જાય પણ જે વસ્તુ જે સમજણ જે લેવાની છે એ કદાચ આપણાથી દૂર રહી જાય તો આપણી મહેનત નકામી જાય. દોરડામાં સર્પનો ભ્રમ આ દ્રષ્ટાંત દરેક મહાપુરુષો આપતા હોય છે. કાઠિયાવાડમાં એવું કે અંધારું ન હોય અને અંજવાળું ન હોય તો એવા સમયે આવો ભ્રમ પેદા થાય. હવે જો કોઈ ના અંજવાળું કરે તો સાપ જતો રહે, દોરડું જ રહે. પણ મહાપુરુષોએ એનાથી આગળ વાત કરી છે કે દોરડું દેખાવું એ સાપ કરતા મોટો ભ્રમ છે. તમને દોરડું કેમ દેખાય? જો ગુરુની દ્રષ્ટિ હોય તો એ દોરડું પણ ન લેવાનું. એ વાત બરાબર. બીજું જો દેખાય તો એ ભ્રમ જ છે. દોરડું ગાયબ થવું જોઈએ. આ વાત બરાબર કહેવાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતાએ કીધું
બીજું છે ને તો આ કવડી દેખાણી કેમ? આ દેખાણ બીજું આપણને કેમ હજી દેખાય છે? કૃષ્ણ પોતામાં વાણીમાં તો બહુ લખ્યું છે કે કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિના દિશે ન કાય હરિરસ પીજીએ. આવી તો આપણે વાતો કરીએ છીએ. તો આપણો ભ્રમ ટળતો કેમ નથી? રમેશભાઈમાં જુદું દેખાય, બીજામાં જુદો દેખાય છે. આનું શું કારણ? હજી તો ભૂલો જ ગોતવી છે, પ્રશ્નો જ કરવી છે. આનું શું થયું? આનું કેમ? આનું બાપુ આનું આમ કેમ? સબરીબાઈનો તો વિચાર કરો બાપુ, એ કે પ્રશ્નો જ નતા એની પાસે, વિચાર તો કરો. એ કાંઈ ભણેલી નહોતી અને આપણા પ્રશ્નો હજી મટતા નથી. 40 વર્ષથી જો મેળાવડો થતો તો આપણે 40 વર્ષથી આ સત્સંગ આવા સંતો પાસેથી સાંભળીએ છીએ અને આપણી હજી ઓળી ઓલાથી નથી. ઓળીને બોલાવવાની કરવાની, એને ઠારવાની તો પ્રહલાદ બચે. ભક્તને જો બચાવવો, ભક્ત બનવું હોય તો આ હોળીને મટાડવી પડે. એટલે વહેલી સવારે આ હોળીને ઠારે છે. એમાં 40 વર્ષથી જો સત્સંગમાં જતા હોય અને હજી જો આપણને નક્કી ન થતું તો આપણા અભ્યાસમાં કઈક ખામી છે. જે કરવાનો છે અભ્યાસ એ આપણે કરતા નથી. રમેશભાઈ આમ કે છે ને અરુણાબેન આમ કે છે ને એને આમ કરવું જોઈએ, એને તેમ કરવું જોઈએ. આ આપણો અભ્યાસ નથી બાપુ. એનો અભ્યાસ એ કરશે. તું તારું કર, નકરી જ ભૂલો ગોતવી બાપુ. પંડિત और मसालती इनको सुधे नहीं, औरों को करे चांदना आप अंधेरे माय. આવું બધું જોવાથી, કદાચ આવા પ્રશ્નો ભેગા કરવાથી પંડિત થવાય, ભક્ત ન થવાય બાપુ. બહુ અઘરું છે. કૃષ્ણે અર્જુનને કીધું કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચે. અર્જુન તારા વિચારો છોડ. આવું કે હજી આપણે આપણા વિચારો બધું છોડતા નથી. મને કંઈક આવડે છે, હું કંઈક જાણું છું, હું કંઈક મોટો છું, મને કંઈક બોલતા આવડે, મને કંઈક સારું ગાતા આવડે. અહમ ક્યારે આવી જાય બાપુ? એટલે નિરાંત મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે, અધર્મથી ઓસરવું. ધ્યાન ધરવું નથી બાપુ, ધ્યાન રાખવાનું. શું કરવાનું કે આપણામાં બીજું આવી ન જાય, આટલું જ કરવાનું છે. તો તું તારા ઠેકાણે બરાબર છો. કઈ નવું શીખવું નથી. જે છો એ બરાબર છે, પણ આપણને હક થતું નથી. અને એટલા માટે કદાચ 40 વર્ષ